નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાના ધાનેરા ડીસા કાંકરેજમાં જનસેવા કેન્દ્રના સર્વર ડાઉન થતા હાલાકી, ખેડૂતો કચેરીના ધક્કા ખાવા બન્યા મજબૂર। યોધાની કોતા મુખ્ય નર્મદા કેનાલના સાયફોનમાંથી યુવક યુવતીની મળી લાશ। પોલીસે મોતનું કારણ જાણવા હાથ ધરી તપાસ। ડીસા પાટણ હાઈવે ઉપર વધુ એક હિટ એન્ડ રનની ઘટના। બોલેરો ચાલકે ટક્કર મારતા રિક્ષામાં બેઠેલ વ્યક્તિનું મોત। બનાસકાંઠામાં ઠંડીના ચમકારા સાથે વાતાવરણમાં પલટો। રવિ પાકોને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતોની વધી ચિંતા। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવીને માનસિક ટોર્ચર કરાતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો। 31 ને લઈને અમીરગઢ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું। ડીસા શહેરના અંબિકા ચોક નજીક રહેણાંક મકાનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો। રહેણાંક મકાનના ધાબા ઉપર લગાવેલ બોઇલર આજુબાજુ સૂકા લાકડામાં આગ લાગતા ડીસા નગરપાલિકા ફાઇટરની ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી। આજરોજ ડીસા શહેરના અંબિકા ચોક નજીક રહેણાંક મકાનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો। રહેણાંક મકાનના ધાબા ઉપર લાગેલ બોઇલર આજુબાજુ સૂકા લાકડામાં આગ લાગતા ડીસા નગરપાલિકા ફાઇટરની ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી। ડીસા શહેરના અંબિકા ચોક વિસ્તાર પાસે આવેલ રહેણાંક મકાનમાં આગની ઘટના બની હતી। અંબિકા ચોક વિસ્તારમાં રહેતા જસવંત સુરેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે ઘરે હતા। તે સમયે પોતાના ઘરની ઉપર ધાબા ઉપર લગાડેલ બોઇલરની આગના તણખા આજુબાજુ ઉપર પડેલા સૂકા લાકડા ઉપર પડતા આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કારણે આજુબાજુના લોકોને આગની જાણ થતાં તાત્કાલિક તમામ લોકો આગને બુઝાવવા માટે ધાબા ઉપર પહોંચી ગયા હતા, પરંતુ આગ વધુ હોવાને કારણે તાત્કાલિક ધોરણે આજુબાજુના લોકોએ ડીસા નગરપાલિકા ફાયર ફાઇટરની ટીમને બોલાવી હતી, જેમાં કલાકોની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં મકાન માલિકને મોટું નુકસાન થયું નથી, પરંતુ ધાબા ઉપર ફિટ કરેલ બોઇલર આજુબાજુ પડેલા સૂકા લાકડા મળીને ખાખ થઈ ગયા હતા। બનાસકાંઠામાં ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતના જનસેવા કેન્દ્રમાં 7x12 અને 8 અનાઉતારા નિકાળવા માટે ખેડૂતોને ધક્કા ખાવા પડે છે, જેથી ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો કે છેલ્લા 7 દિવસથી સર્વર ડાઉનને કારણે હાલાકી વેઠવવી પડી રહી છે। બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન, ખેડૂતોને ભારે હાલાકી। બનાસકાંઠામાં ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિતના જનસેવા કેન્દ્રમાં 7x12 અને 8 અનાઉતારા નીકાળવા માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો કે છેલ્લા 7 દિવસથી સર્વર ડાઉનને કારણે હાલાકી વેઠવવી પડી રહી છે। પાક ધિરાણ રિન્યૂ કરવા માટે ખેડૂતોને ઉતારાની તાતી જરૂર છે, પરંતુ કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। સરકાર દ્વારા જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિ દૂર કરવા સમય વધારવામાં આવ્યો છે, તેમજ વાંધા દૂર કરવાની પ્રક્રિયામાં 1 વર્ષની સમયમર્યાદા વધારવામાં આવી છે। ખેડૂતો માટે 31 ડિસેમ્બર 2024 સુધી જમીન રીસર્વે અને પ્રેમોલ્ગેશન બાદની ક્ષતિ દૂર કરવામાં આવશે। ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલ્ગેશન કરવાની કામગીરી 33 જિલ્લામાં હાલમાં હાથ ધરવામાં આવી છે। જોકે માપણીમાં અસંખ્ય ક્ષતિઓ બહાર આવતા ખોટી માપણીની ફરિયાદો ઉઠી છે, સાથે જમીનોના નકશાઓ પણ બદલાઈ ગયા છે, જેની બાદ સરકારે ફરીથી રીસર્વેનો નિર્ણય લીધો છે। ત્યારે એક તરફ તો ખેડૂતો હાલાકી વેઠી રહ્યા છે, તો બીજી તરફ ઓનલાઈન કામગીરી પ્રક્રિયામાં પણ સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।
ડીસા પાટણ હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ, જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવારને અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું. ડીસા પાટણ હાઈવે ઉપર આજે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ, જેમાં રિક્ષા લઈને જઈ રહેલ સોલંકી પરિવારને અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. રિક્ષામાં પાછળ બેઠેલ એક વ્યક્તિનું મોત નીપજ્યું. ડીસા પાટણ હાઈવે ઉપર આજે આંચેડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જૂના ડીસા પાસે વીડી ગામના દલપતસિંહ કનુજી સોલંકી તેમના પરિવારના સભ્યો સહિત 3 લોકો રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને આંચેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ અજાણ્યા બોલેરો ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષા ફંગોળાઈને રોડની સાઈડમાં પડતા તેમાં બેઠેલ નિકોલજી અશોકજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક દલપતસિંહ સોલંકી અને મીનકાબેન મહેશજી સોલંકીને ગંભીર ઈજા પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. ને જ્યારે અકસ્માત કરી ફરાર થઈ ગયેલ સફેદ કલરની બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિત પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. દિયોદર હાઈવે વિસ્તાર અને શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઈવે વિસ્તારમાં વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પડી રહી છે મુશ્કેલી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર સહિત પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો. દિયોદર હાઈવે વિસ્તાર અને શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ. ધુમ્મસભર્યા વાતાવરણમાં હાઈવે વિસ્તારમાં વાહન ચાલકોને વિઝિબિલિટીમાં પડી રહી છે મુશ્કેલી. ઠંડીનો પારો ગગડતા લોકોએ લીધો તાપણાનો સહારો. પશુઓ પણ ઠંડીમાં છૂટવાતા ગરમીનો લીધો ઓથ. તો દિયોદર તાલુકાના અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યા વાતાવરણથી શિયાળામાં રવિ પાકોને થઈ શકે છે મોટું નુકસાન. ખાસ કરીને રવિ પાકોમાં જીરાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ. જીરું, ઘઉં, રાયડું અને એરંડાના પાકોમાં ધુમ્મસના કારણે પાકમાં પડી શકે છે જીવાત. ખેડૂતો બન્યા ચિંતિત. શહેરમાં અને હાઈવે વિસ્તારમાં ધુમ્મસભર્યા વાતાવરણથી કુલુ મનાલી જેવું બન્યું વાતાવરણ. હું પાટણથી આવ્યો છું. બરાબર ધુમ્મસ એટલી પડે કે 50 ફૂટ આગળ કોઈ સાધન દેખાતું નથી. વાહનને અવારનવાર જતા ખૂબ અકસ્માત સર્જાય એવું લાગી રહ્યું છે અત્યારે. અને જીરાના પાકને ખૂબ મોટા પાયે નુકસાન હાલ દેખાઈ રહ્યો છે. કારણ કે એકલો આ જે ધુમ્મસ દેખાય છે, ધુમ્મસના કારણે ખેતીના પાકને મોટું નુકસાન દેખાય એવું લાગી રહ્યું છે મને. જીરું બધાને તમામ નુકસાન છે. જીરું તો મોટા ભાગનું નહીં રહે અને વરિયાળીને બહુ રોગ મેલા મચ્છીઓનાથી બહુ આવી જવાનું. એટલે કેમ આ ધુમ્મસના કારણે આ ધુમ્મસ છે ને, ધુમ્મસ એ માળ ઉપર કે ફૂલ ને બધું ખૂબ ખરાબ કરી દે. એટલે નુકસાન તો 60% ખોટ સાચું. ખાસ કરી કયા પાકો નુકસાન થશે? વરિયાળી, એરંડા, પછી જીરું, પછી બીજું ઘઉંને તો ઠીક ઓછું, બાકી બીજા બધા પાકને. માઉન્ટ આબુ હિલ સ્ટેશન ઉપર પ્રવાસીઓ હવામાનની માણી રહ્યા છે મજા. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો પારો ગગડી જતા શિયાળાની આકસ્મિકતા જોવા મળી રહી છે. પારો ગગડ્યા બાદ અનેક જગ્યાએ બરફ જોવા મળી રહ્યો છે. શિરોઈ વિસ્તારમાં હવે શિયાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે અને રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો પારો ગગડી જતા શિયાળાની આકસ્મિકતા જોવા મળી રહી છે અને પારો ગગડ્યા બાદ અનેક જગ્યાએ બરફ જોવા મળી રહ્યો છે. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન શિરોઈ જિલ્લાના માઉન્ટ આબુમાં શિયાળાની જોરદાર અસર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન પખવાડિયા બાદ ગગડ્યું છે અને લઘુત્તમ તાપમાન -1 નોંધાતા બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. સતત 2 દિવસ 0 ડિગ્રી નોંધાયા બાદ આજે -1 ડિગ્રી નોંધાયો. પારો ગગડ્યા બાદ ઘરો અને હોટલોની બહાર પાર્ક કરેલી કારની છત બહાર રાખવામાં આવેલ સામાન સાથે ફૂલો અને મહેતાની વિસ્તારોમાં બરફ જોવા મળ્યો છે. શિયાળાના તીવ્ર પ્રકોપ વચ્ચે લોકોની દિનચર્યામાં નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. સ્થાનિકો અને પર્યટકો લાંબો સમય તેમના ઘરમાં રહેતા હોવાથી સમાન ઠંડીથી બચવા માટે બોનફાયર અને ગરમ વાનગીઓનો આશરો લઈ રહ્યા છે. માઉન્ટ આબુની મુલાકાતે આવતા ઘણા પ્રવાસીઓ આ સિઝનને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. દિયોદરના ગોદામુખે નર્મદા કેનાલના સાયફોનમાં અજાણ્યા પુરુષ સ્ત્રીનો મૃતદેહ તરતા દેખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ત્યારે દિયોદરના ગોદા નર્મદા કેનાલના સાયફોરમાં વહેલી સવારથી જ કોઈ અજાણ્યા સ્ત્રી પુરુષનો તરતો મૃતદેહ
ને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અજાણ્યા સ્ત્રી પુરુષનો મૃતદેહને સવારથી જ બપોરના 2 વાગ્યા સુધી મૃતદેહને બહાર કઢાઈ ન હતી, જ્યાં દિયોદર મીડિયાના માધ્યમથી તંત્રને જાણ થતાં દિયોદર પોલીસ ગોદા નર્મદા કેનાલના સાયફોનમાંથી સ્થાનિક તરવૈયાની મદદથી અજાણ્યા સ્ત્રી પુરુષનો મૃતદેહને બહાર કાઢી હતી, જ્યાં દિયોદર પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને કેનાલમાંથી તરતી મૃતક સ્ત્રી પુરુષ કોણ અને ક્યાંના છે તે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરશે. રિપોર્ટર કિશોર નાયક, પાટ. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.